પાછળ તમે જોતા જઈ શકે એ છે પાણીનો ફુવારો, પણ મિત્રો અત્યારે તો બંધ છે પાણીનો ફુવારો. ને મિત્રો અહીંયા ગીત વાગે છે, જો કોપીરાઇટ ન આવે તો સારું. અહીંયા છે મઘેર, વાં છે બગલા. બગીચામાં મિત્રો ઘણી બધી મૂર્તિઓ છે પ્રાણીઓની. અને ગેંડો બતાવું છું કે ગેંડો કેવો છે. તેથી જોયું તો તમને એમ લાગતું હતું કે સ્વિમિંગ પુલ છે, પણ અહીંયા પાસે આવ્યા તો મિત્રો સ્વિમિંગ પુલ નથી. મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે કેશોદ. ને કેશોદ મિત્રો આજ બગીચાનું તમને હું બતાવવાનો છું કે બગીચો કેશોદ કેવો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો છે. તો આ બગીચાનું મિત્રો હું તમને નામ બતાવું છું કે નામ શું છે. તો મિત્રો જો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન કેશોદ નગરપાલિકા. મારી પાછળ તમે જોતા જઈ શકે એ છે પાણીનો ફુવારો, પણ મિત્રો અત્યારે તો બંધ છે પાણીનો ફુવારો. ને મિત્રો અહીંયા ગીત વાગે છે, જો કોપીરાઇટ ન આવે તો સારું. ને જ્યાં જાવ ત્યાં જો આવી રીતે સ્પીકર છે, જ્યાં જાવ ત્યાં આવી રીતે વાગે છે ગીતને. ને મિત્રો જો મારી આગળ એક તળાવ છે, એમાં જો મગરું ને બગલા ને એવું બધી છે, તો હું તમને એ બતાવું. તો જો મિત્રો અહીંયા છે મઘેર, વાં છે બગલા. ને જો આવી રીતે કંઈક તળાવમાં છે મિત્રો. ને મિત્રો કેશોદનો બગીચો મસ્ત છે મિત્રો. એકવાર તમે આવજો કેશોદની વિઝિટ કરજો મિત્રો. બગીચામાં મિત્રો ઘણી બધી મૂર્તિઓ છે પ્રાણીઓની, તો હું તમને એ બતાવું છું. તો મિત્રો કેવી મૂર્તિ. તો મિત્રો જો આ છે હાવજની મૂર્તિ. તો મિત્રો કેશોદમાં મિત્રો આવી રીતે કંઈક છે. ને પ્રાણીઓની મૂર્તિ પણ ઘણી બધી છે, તો હું તમને એ બધી બતાવું છું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. આગળ આવ્યા છે તો મિત્રો જો વાઘની મૂર્તિ છે મિત્રો. ને અહીંયા મિત્રો જો 30 પ્રકારનું છે, જો વાયરો રાખી ગયેલ છે, કેમ કે કોઈ ઉપર ચડી ન હંગે એટલે. ને જો મિત્રો હું તમને બગીચો બતાવું છું કે અહીંનો બગીચો કેવો છે, જો ગાર્ડન કેવું છે. તો જો મિત્રો કંઈક આવી રીતે આ ગાર્ડન છે. ને મિત્રો મસ્ત બગીચો છે મિત્રો. તમે એકવાર આવજો અહીંયા. ને મિત્રો લાઇટના થાંભલે મિત્રો જો સ્પીકર વાગે છે. આખા બગીચામાં મિત્રો જો સ્પીકર છે તે ગીત વાગે છે. ને મિત્રો જો અહીંયા બેહવાની સુવિધા મિત્રો સારી છે. જો બાકડા રાખેલા છે. આપણે આગળ આવ્યા છે ને મિત્રો જો હરણિયાની મૂર્તિ છે, પણ જો ઘણી બધી પ્રાણીઓની મિત્રો મૂર્તિઓ છે. હું તમને એ બધી બતાવીશ. આગળ અમે આવ્યા છે ને મિત્રો જો ઓટા જેવું કંઈક છે, તો હવે એની ઉપર જઈએ ને તમને બતાવીએ કે કેવું છે. તો મિત્રો ઉપર આપણે આવી ગયા છે ને સામે જો ફૂડ ઝોન છે. જો કોઈને નાસ્તો કરવો હોય તો એમાં કરી શકે. ને મિત્રો જો કેશોદના છોકરા મિત્રો જો કબડ્ડી રમવા આવ્યા છે, તો હું તમને એ બતાવું છું. જો મિત્રો અહીંયા કબડ્ડી રમે છે આ છોકરાઓ. તો મિત્રો તમને ઉપરથી નજારો બતાવ્યો છે કે કેવો લાગે છે. ને મિત્રો જો આમાં અહીં નાનું ખળ છે તે મિત્રો એ લોકોને કબડ્ડી રમવાની મજા આવે છે. મિત્રો આગળ અમે જતા હતા ને મિત્રો જો હું તમને એક ઝાડવા બતાવું છું કે ઝાડવા કેવા છે. એક હરખા જ મિત્રો બધાય છે જો ઝાડવા.
તો જો મિત્રો આ આવી રીતે કંઈક ઝાડવા છે. નહીં ડાયરેક્યું જો મિત્રો એક ખરખ્યું જ ડાયરેક્યું છે બધા ઝાડવાની. તમને ગેંડો બતાવું છું કે ગેંડો કેવો છે. તો જો મિત્રો આ ગેંડો છે. આવા પ્રાણીઓ મિત્રો ઘણા બધી મૂર્તિઓ છે. હું તમને એ બધી બતાવી. તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છો ને મારી ચેનલ છે ને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મને મજા આવે વિડીયો બનાવો. જગ્યાએ મિત્રો જો ડસ્ટબિન છે તો એમાં જ નાખજો કચરો તમે કરો ને તોય મિત્રો, કેમ કે આ બગીચાની સાફ સફાઈ જળવાઈ રહી. મિત્રો જો આપણી સામે હું છે તમને બતાવું છું કે તો મિત્રો જો હાથીની મૂર્તિ છે મિત્રો. તો મિત્રો કેવી મસ્તની હાથીની મૂર્તિ છે મિત્રો. હજી એક મૂર્તિ બતાવો. હજી મારી એક સામે જ મૂર્તિ છે. ગોરીલાની મૂર્તિ છે મિત્રો. બગીચામાં મિત્રો ફૂલ ને મસ્તની સુવિધા છે. જો હું તમને ફૂલ બતાવું છું. આવી રીતે ફૂલ છે. આ બાજુ મિત્રો ઝાડવા છે ને વચમાં મિત્રો પાછું છે ને ગાર્ડન આવી જાય છે છોકરાઓને રમવા માટે. બગીચો કેશોદનો મસ્ત છે. તમે એકવાર આવજો મિત્રો. વિડીયોમાં મિત્રો અવાજ આવતો હોય છે કેમ કે અહીંયા ગીત વાગે છે ને અહીંયા જો થાંભલે મિત્રો સ્પીકર છે ને. હવે મિત્રો હું તમને સાબર બતાવશું કે સાબરની મૂર્તિ કેવી છે. તો જો મિત્રો આવી રીતે કંઈક સાબરની મૂર્તિ છે ને મિત્રો ઘણી બધી મૂર્તિઓ છે. તમે આવો એટલે તમે અહીંયા આવીને જોવ ને તો તમને મજા આવે છે. ફરવા આવ્યા છે પણ મિત્રો જો એક કૂતરું પણ આવ્યું છે ફરવા. જો તો મિત્રો એ ફરીને મેં થાકી ગયું છે એટલે મિત્રો એ બેસી ગયું છે. બધી વસ્તુ તો જોઈ છે પણ એક વસ્તુ આપણે જોઈ નથી. હું તમને બતાવું છું કે શું છે. તો જો મિત્રો ત્યાં વાંદરો બેઠો છે ઉપર ને આપણે બગીચામાં બધી વસ્તુ તો જોઈ હતી પણ એ એક વસ્તુ બાકી રહી ગઈ હતી મિત્રો. બગીચામાં મિત્રો જો લસરપાટી ને હિંચકા ને ઘણું બધી છે. હું તમને એ બતાવું છું. તો જો મિત્રો આવી રીતે કંઈક છે નાના છોકરાઓને રમવા માટે. સામે કંઈક છે મિત્રો. હું તમને એ બતાવું છું કે ત્યાં હું. તો મિત્રો સેટેથી જોયું તો તમને એમ લાગતું હતું કે સ્વિમિંગ પુલ છે પણ જો આવી રીતે કંઈક છે ને મિત્રો અમે સેટેથી જોતા હતા ને તો એમ લાગતું હતું કે સ્વિમિંગ પુલ છે. જો મિત્રો અહીંયા છે ને ટોયલેટની ને એવી પણ સુવિધા છે. જો ટોયલેટ છે. અહીંયા પાણીનો ટાંકો છે મિત્રો. ને મિત્રો જો અહીં બધી સુવિધા છે. તમે આવો તો તમને છે ને એકવાર મજા આવી જાય. તો ઘણી જગ્યાએ આવી રીતે જાહેર સૂચના પણ લગાવેલ છે તો તમે વાંચી લ્યો જો મિત્રો વિડીયો પોસ્ટ કરી. શામાં મિત્રો 3 ગેટ છે. એક જો અહીંયા છે, એક સામે છે ને એક ફૂડ ઝોન પાસે મિત્રો ગેટ છે. 3 ગેટ છે મિત્રો. શામાં ફરીને મિત્રો થાકી ગયા છે તો ઘડીક આરામ કરી લે. તો મિત્રો ઘડીક આરામ કરી લીધો છે ને મિત્રો. હવે આપણે છે ને વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા નવા વ્લોગ સાથે. ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તમે કરી નાખો એટલે મને વિડીયો બનાવીને મજા આવે ને મળીએ પાછા નવા વ્લોગમાં. તો બાય બાય.